નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ એસી જોબ ગુરુમાં સૌનું સ્વાગત છે। તો હાલમાં જે કંડક્ટરની ભરતીમાં ફોર્મ ભરાઈ ચૂક્યા છે અને તેની લેખિત પરીક્ષા આવવાની બાકી છે, તો તે અંગેના તમામ પ્રશ્નોનું સમાધાન આજે આપણે આ વિડીયોમાં મેળવીશું। તે પહેલાં જો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એસી જોબ ગુરુમાં કોઈ મિત્રો નવા હોય તો તેને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી, જેથી કરીને સરકારી, પ્રાઇવેટ કોઈપણ પ્રકારની ભરતીની માહિતી સૌથી પહેલાં આપણી પાસે મળી રહે। તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીશું। તો મિત્રો, આ વિડીયોમાં આપણે જીસીઆરટી કંડક્ટરની જે ભરતી હાલ ચાલુ છે તેની લેખિત પરીક્ષા લેવાની બાકી છે, તો તેની અંદર અત્યાર સુધીમાં એટલે ફોર્મ ભરાઈ ચૂક્યા છે, તો ટોટલ કેટલા ફોર્મ ભરણ્યા છે, તો કેટલા ફોર્મ ભરણ્યા છે તે અંગેની આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું। ત્યારબાદ બીજા નંબરની અંદર કંડક્ટરની પરીક્ષા અગાઉ લેવરાઈ ચૂકી છે, જે ગઈ ભરતી 2023-24ની અંદર કંડક્ટરનું ફાઇનલ કટ ઓફ મેરિટ કેટલા માર્ક્સે અટક્યું હતું તે અંગેની પણ આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું। તે પરથી અગાઉનું કંડક્ટરનું મેરિટ આપણે અનુમાનિત મેળવી શકીએ। ત્યારબાદ આ વખતે કટ ઓફ કેટલું રહી શકે છે મિત્રો? આ વખતે હરીફાઈ વધારે છે કંડક્ટરની અંદર, જે લાયસન્સ અને બેજવાળું પ્રોસેસ કાઢી નાખવાના કારણે ફોર્મ વધારે ભરાયા છે, તો આ વખતે કટ ઓફ કેટલું રહી શકે છે? ત્યારબાદ મેરિટ પણ નીચું રહી શકે છે, સ્પર્ધા વધારે હોવા છતાં પણ મેરિટ નીચું રહી શકે છે, તો તે કયા કારણે મેરિટ નીચું રહી શકે છે, તો તે અંગેના આપણે કારણો આપણે મેળવીશું, તે અંગેની માહિતી મેળવીશું। ત્યારબાદ પરીક્ષા ક્યારે યોજાઈ શકે છે, કયા મહિનામાં પરીક્ષા કંડક્ટરની આવી શકે છે, તે અંગેની આપણે પણ માહિતી મેળવીશું। અને અંતે આપણે કંડક્ટરનું સિલેબસ શું છે અને સિલેબસ સંપૂર્ણ કવર કરવો અને કઈ રીતે કયા પ્રકારની તૈયારી કરવી તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવીશું। તો આ માહિતી મેળવવા માટે સૌથી પહેલાં મિત્રો આપણે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને અન્ય મિત્રોને શેર કરી નાખો, જેથી આપણે આગળની માહિતી મેળવી શકીએ। તો મિત્રો, કંડક્ટરની અંદર બેસવા માટે એટલે કે કંડક્ટરની ભરતીની અંદર અત્યાર સુધી મોટો આંકડો જોવા મળ્યો છે। કંડક્ટરની ભરતીમાં 7,61,658 આ આંકડાથી પણ મિત્રો વધારે એટલે કે 7.5 લાખ 8 લાખની આસપાસ કંડક્ટરની અંદર ફોર્મ ભરાઈ ચૂક્યા છે। દર વખતે મિત્રો કંડક્ટરની અંદર 2 લાખથી કરી અને 3 લાખ આટલા આસપાસ ફોર્મ ભરાતા હતા, કારણ કે ત્યાં તે ગઈ વખતે બેજ અને લાયસન્સની પ્રોસેસ કરવાની હતી અને ગયા વખતે જે 12માની અંદર વધારે ટકાવારી હોય તો 12માની ટકાવારી આધારે પરીક્ષા લેખિત પરીક્ષામાં આપી શકતા હતા। આ વખતે બધી જ પ્રોસેસ કાઢી નાખવાના કારણે કંડક્ટરની અંદર ફોર્મ મિત્રો વધારે ભરણ્યા છે। તો ત્યારબાદની આપણે માહિતી મેળવીએ અને ગઈ ભરતી 2023-24ની અંદર કેટલું કટ ઓફ રહ્યું હતું તે ફાઇનલ કટ ઓફ આપણે અહીંયા મિત્રો જોઈશું। તો જનરલની અંદર ગઈ ભરતીની અંદર જનરલનું મેરિટ હતું 64, જનરલનું 64 મેરિટ અટક્યું હતું જનરલના પુરુષ માટેની વાત કરીએ તો। અને જનરલમાં જે મહિલા કેટેગરી આવતી હતી તો મહિલા કેટેગરીની અંદર જનરલમાં 51.25 ફાઇનલ કટ ઓફ મેરિટ અટક્યું હતું। આ મિત્રો ડીવી કરાવ્યા પછીનું આ ફાઇનલ કટ ઓફ છે, આટલું મેરિટ અટક્યું હતું। ત્યારબાદ ઈડબ્લ્યુએસની અંદર જોઈ શકીએ તો ઈડબ્લ્યુએસની અંદર 56.50 આ ફાઇનલ મેરિટ 56.50 ઈડબ્લ્યુએસની અંદર અટક્યું હતું। અને ઈડબ્લ્યુએસની અંદર મહિલાઓ આવતી હતી તો મહિલાઓ માટે 40 કટ ઓફ અટક્યું હતું। કટ ઓફ 40 માર્ક્સ હતા તેવી મહિલાઓ કંડક્ટરની અંદર નોકરી લાગી હતી। ત્યારબાદ એસસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીની અંદર વાત કરીએ, ઓબીસી કેટેગરીની અંદર 58.28 ફાઇનલ કટ ઓફ અટક્યું હતું। અને મહિલાઓની અંદર ઓબીસીની અંદર જે મહિલાઓ આવતી હતી તેમના માટે 44.50 કે આટલું કટ ઓફ, આટલા માર્ક્સ હોય તો તેમને કટ ઓફ આટલું અટક્યું હતું। ત્યારબાદ એસસી કેટેગરીની વાત કરીએ, અનુસૂચિત જાતિ માટે 56.50। જુઓ મિત્રો, ઈડબ્લ્યુએસ અને એસસીમાં કોઈ લાંબો ફેર નહીં, સેમ છે 56.50 અને 56.50। તો એસસી માટેનું પણ કટ ઓફ 56.50 જ અટક્યું હતું। અને એસસીની જે મહિલાઓ છે તેમનું કટ ઓફ 45.25 આટલું કટ ઓફ એસસીની મહિલાઓનું અટક્યું હતું। ત્યારબાદ એસસી કેટેગરીના અનુસૂચિત જનજાતિ, તો તેમનું કટ ઓફ મિત્રો 47.30 રહ્યું હતું। 47.30 પુરુષો માટેનું કટ ઓફ રહ્યું હતું અને મહિલાઓ માટેનું કટ ઓફ 41.50 રહ્યું હતું। તો ગઈ ભરતીની આ મેરિટ છે, ગઈ ભરતીનું આ કટ ઓફ છે, તો ગઈ ભરતીની અંદર જોવા જઈએ તો બહુ ઓછું મેરિટ અટક્યું હતું। છતાં પણ મિત્રો આ વર્ષનું મેરિટ હજુ પરીક્ષા લેવરાણી નથી અને મોસ્ટ ઓફ મેરિટ તો પેપર લેવલ કયા પ્રકારનું છે તેના પરથી નક્કી થતું હોય છે, પરંતુ તમારે આ જે અગાઉની પરીક્ષાનું મેરિટ છે, અગાઉની પરીક્ષાનું મેરિટ છે, આ મેરિટ અગાઉની પરીક્ષા 2023-24નું ફાઇનલ કટ ઓફ છે, આના કરતાં મિત્રો કમસે કમ તમારે 10 માર્ક્સ વધારે હોવા જોઈએ। અને એક કેટેગરીમાં જનરલની અંદર 64ની અંદર જનરલની અંદર 75+ માર્ક્સ હોવા જોઈએ। ત્યારબાદ ઈડબ્લ્યુએસની અંદર બધા કેટેગરીમાં તમારે 10+ માર્ક્સ ઉમેરીને પ્રિપેરેશન કરવી જોઈએ। 10+ મેરિટ કટ ઓફ હોવું જોઈએ, 70+ તો કમસે કમ તમામ કેટેગરીની અંદર, એસટીની બાદ કરતાં તમામ કેટેગરીની અંદર કટ ઓફ 70+ માર્ક્સ તો તમારે હોવા જ જોઈએ। તો આ 2009 પરીક્ષાનું ફાઇનલ મેરિટ તો તમારે પેપરના લેવલ પર કયા પ્રકારનું પેપર છે તેના પર આધાર રાખે છે, પરંતુ તમારે આ મેરિટને ધ્યાનમાં રાખતા મેરિટ આના કરતાં તો ઊંચું જ રહેવાનું છે। ત્યારબાદ વાત કરીએ મિત્રો કે પરીક્ષા ક્યારે લેવરાશે।
કંડક્ટરના ફોર્મ ભરાઈ ચૂક્યા છે અને પરીક્ષા બાકી છે, તો પરીક્ષાની તૈયારી કરતા તમામ મિત્રોને પરીક્ષા અંદાજિત ઓક્ટોબરનો અંત, પરીક્ષા અંદાજિત ઓક્ટોબર મહિનાનો અંત અને નવેમ્બરની શરૂઆત, આ 2 મહિનાની અંદર તમારી પરીક્ષા લેવડાઈ શકે છે. હાલમાં મિત્રો સીસીની પરીક્ષા 9મા મહિનાની અંદર સપ્ટેમ્બર મહિનામાં સીસીની પરીક્ષા ચાલુ છે અને તે સીબીઆરટી મુજબ છે. સીબીઆરટી મુજબ છે એટલે પરીક્ષા થોડી લંબાશે. પરીક્ષા લગભગ અંદાજે 2 મહિના જેવી પરીક્ષા તે ચાલશે. તેથી કરીને તમારી કંડક્ટરની પરીક્ષા થોડી લેટ થઈ શકે છે. ત્યાંથી નવેમ્બર અને ઓક્ટોબર મહિનાનો અંત અને નવેમ્બરમાં તમારી પરીક્ષા લેવડાઈ જશે. અને વધીને વધી મિત્રો આ મહિનામાં ના લેવડાય તો ડિસેમ્બરમાં તો ફાઇનલ જ. એટલે તમારી પાસે હજુ મિત્રો નવેમ્બર, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર, તમારા ડિસેમ્બરને ધ્યાનમાં ના લેતા આ 2 મહિનાની અંદર જ તમારે બધું સિલેબસ કવર કરવું જોઈએ. એટલે પરીક્ષા તમારી ઓક્ટોબરનો અંત અને નવેમ્બરની શરૂઆતમાં તમારી કંડક્ટરની પરીક્ષા લેવડાઈ શકે છે મિત્રો. ત્યારબાદ માહિતી મેળવીએ મિત્રો કે કંડક્ટરનું મેરિટ ભલે આટલા ફોર્મ ભરણ્યા હોય છતાં પણ મેરિટ માપનું એટલે કે ઓછું જ રહેશે. અને એનું કારણ એ છે તો વર્તમાનની અંદર ચાલુ ભરતીઓ છે. બધા જ મિત્રોએ અલગ અલગ ભરતીમાં ફોર્મ ભરેલા હોય છે. જે મિત્રો પ્રોપર રીતે તૈયારી કરતો હોય તે મોસ્ટ ઓફ બધી જ ભરતીઓમાં ફોર્મ ભરતો હોય છે. તેથી અત્યારમાં ચાલુ ભરતીઓ મિત્રો તમે જોઈ શકીએ તો CC1 અને CC2 આ મોટી ભરતી છે તે 8000 પ્લસનો લોડ છે. આટલો લોડ છે કંડક્ટરમાં પણ મિત્રો ફોર્મ ભરેલા હશે અમુક લોકોએ, તો તે સેમ આવશે. જે CCની નોકરી લેશે પણ કંડક્ટરની અંદર જવા જશે નહીં. તેથી કંડક્ટરની અંદર મેરિટ આના કારણે નીચું રહી શકે છે. ત્યારબાદ પોલીસ અને PSI, પોલીસની અને PSIની હાલની ચાલુ ભરતી છે 13000 પ્લસની ભરતી છે. પોલીસ અને PSIની 13000 પ્લસની ભરતી મિત્રો ચાલુ છે. તો આ પોલીસ અને PSIની 13000 પ્લસની ભરતી ચાલુ છે. તો જે તેમને ઓર્ડર આપવાના હજુ બાકી છે, હજુ ફાઇનલ ડીવી બધું પ્રોસેસ ચાલુ છે. જેથી ત્યાં સુધી જો કંડક્ટરની પરીક્ષા લેવડાઈ જાય અને બીજી અગાઉની પરીક્ષા પોલીસ ભરતીના પણ હજુ ટ્રેનિંગ ચાલુ છે. તેથી આ પોલીસ ભરતી લેટ થશે અને તેના કારણે કંડક્ટરની પરીક્ષા લેવડાઈ જાય તો તે પણ જે પણ મિત્રો પોલીસ અને કંડક્ટર બંનેમાં પાસ થયા છે તે પણ મિત્રો બધા પોલીસમાં જશે, કંડક્ટરમાં નહીં જાય. ત્યારબાદ મિત્રો પોલીસ અને CC સિવાય વાત કરીએ તો ટૂંક જ સમયમાં વનરક્ષકની ભરતી પણ જાહેર થવાની છે. વનરક્ષક અને વનપાલની ટોટલ 1000 આસપાસ જગ્યાઓ મિત્રો ટૂંક સમયમાં જાહેર થવાની છે. ત્યાંથી અમુક વર્ગ વનરક્ષકની પ્રોપર તૈયારી કરે છે તે પણ કંડક્ટરની અંદર જવા નહીં મોગે. ત્યારબાદ સબ એકાઉન્ટન્ટ અને ઓડિટરની ભરતી, તેના પણ મિત્રો 700 જગ્યાના ફોર્મ ભરાઈ ચૂક્યા છે. તે પણ મિત્રો જેઓ કંડક્ટરમાં ફોર્મ ભરેલું છે તેઓ કોમન ઉમેદવારો છે તે સબ એકાઉન્ટન્ટ અથવા ઓડિટરમાં જશે. ત્યારબાદ MPSWની 1000 પ્લસ પુરુષ વર્ગ માટે બરોબર ગૌણ સેવાની જે પંચાયત વિભાગની તેમજ નગરપાલિકાની થઈને 1000 ભરતી 1000 જેટલી જગ્યાઓ માટેની પ્રોસેસ હાલ ચાલુ છે અને ભરતી ચાલુ છે. તો તે પણ મિત્રો બધા આમાં જશે. ત્યારબાદ FHWની બહેનો માટે 2000 પ્લસની જગ્યાઓ છે. તે પણ તમામ બહેનો કંડક્ટર પહેલાં FHWની ચોઈસ કરશે. તે સિવાય અન્ય ખાતાકીય અન્ય અનેક જગ્યાઓ મિત્રો હાલ ભરતી પ્રોસેસ ચાલુ છે. તેથી કંડક્ટરનું મેરિટ આ પ્રમાણે નીચું રહેવાની શક્યતા છે. બીજું કે અમુક ભરતીની અંદર વેઇટિંગ લિસ્ટ પણ છે, જેથી પાછળથી વેઇટિંગ ખુલીને પણ તેઓ જઈ શકે છે. હવે કંડક્ટરની ભરતીની અંદર વેઇટિંગની પ્રોસેસ હોય છે, ત્યાંથી અમુક મિત્રોને વેઇટિંગ ખુલવા પછી પાછળથી પણ નંબર આવી શકે છે. ત્યાંથી કંડક્ટરની તૈયારી કરે છે તેમના માટે મોટો ફાયદો બની શકે છે. કંડક્ટરના સિલેબસની અંદર OMR આધારિત પરીક્ષા રહેશે. OMR આધારિત પરીક્ષા રહેશે અને 100 પ્રશ્ન રહેશે. ટોટલ 100 ગુણ 100 પ્રશ્ન રહેશે અને સમય 1 કલાક. દર વખતે મિત્રો સમયની અંદર 2 કલાક આપતા હતા પણ આ વખતે સમય પણ અંદાજિત 1 કલાક રાખવામાં આવ્યો છે. 100 પ્રશ્ન રહેશે. નેગેટિવ માર્કિંગ છે 0.25% નેગેટિવ માર્કિંગ કંડક્ટરની અંદર છે. ત્યારબાદ આપણે વિગતવાર અભ્યાસક્રમ જોઈએ તો કે સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ અને વર્તમાન પ્રવાહો, આનું વેઇટેજ મિત્રો 20 માર્કનું છે. સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ, ભારતની પણ બેઝિક ભૂગોળ મિત્રો કરી નાખવી. ત્યારબાદ વર્તમાન પ્રવાહો, આનો વેઇટેજ 20 માર્કનું રહે છે. મિત્રો મોટા થોથા કે વાંચવાની જરૂર નહીં. તમારે બેઝિક માહિતી પ્રથમ તો કમ્પ્લીટ હોવી જોઈએ. ત્યારબાદ તમે ડિટેલની અંદર જઈ શકો છો. ત્યારબાદ માર્ગ સુરક્ષા જે કંડક્ટરનું લગતું છે તેના સ્પેશિયલ 10 માર્ક છે. ગુજરાતી વ્યાકરણ પણ મિત્રો 10 માર્કનું છે. ત્યારબાદ અંગ્રેજી વ્યાકરણ પણ 10 માર્કનું છે. ત્યારબાદ તાર્કિક ક્ષમતા અને તર્કશક્તિ એટલે કે રિઝનિંગ પણ 10 માર્કનું છે મિત્રો. CC લેવલનું રિઝનિંગ નહીં આવે કે CC લેવલનું ગણિત પણ નહીં આવે મિત્રો. એટલે તમારે બેઝિક રિઝનિંગ આવે છે જે તે કમ્પ્લીટ કરી દેવાનું. ત્યારબાદ GSRTC સંબંધિત માહિતી, વિવિધ ભાડા સંબંધિત પ્રશ્નો છે તે પણ મિત્રો 10 માર્કનું આવે છે. ત્યારબાદ મોટર વાહન અધિનિયમ, મોટર વ્હીકલ એક્ટ અને પ્રાથમિક સારવાર ફર્સ્ટ એડ અને કંડક્ટરની ફરજો, આ કોન્સેપ્ટ છે તે 10 માર્કનો આવે છે. અને કમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન 20 માર્કનો. આ મિત્રો ટર્નિંગ પોઈન્ટ છે પરીક્ષાની અંદર. કમ્પ્યુટર 20 માર્કનું પૂછાય છે અને કમ્પ્યુટર મિત્રો બેઝિક લેવલનું કમ્પ્યુટર પૂછાય છે. તેથી આ તમારે રોકડિયા માર્ક છે. મેરિટમાં આવવા માટે
કમ્પ્યુટરના 20 માર્ક્સમાંથી મિત્રો તમારે 18 આસપાસ માર્ક્સ લાવવા પડે. 16, 17, 18 આસપાસ કમ્પ્યુટરના માર્ક્સ આવવા પડે. અમુક મિત્રોને અંગ્રેજી નહીં ફાવતું હતું તો તેમને બાકીના વિષયોની અંદર કવર કરવા જોઈએ. સિલેબસની અંદર તમે સામાન્ય જ્ઞાનમાં ભારત અને ગુજરાતનો સામાન્ય જ્ઞાન અહીં જોઈ શકો છો કે ભારત અને ગુજરાતનો ઇતિહાસ કરી શકો છો. ગુજરાતની ભૂગોળ, બંધારણ, અર્થતંત્ર, વિજ્ઞાન, ટેકનોલોજી, વર્તમાન પ્રવાહો અને મહત્વના દિવસો. સામાન્ય જ્ઞાન ગુજરાત પરિચયની મિત્રો તમામ વિદ્યાર્થીઓ જે કંડક્ટરની તૈયારી કરે છે તે ગુજરાત પરિચયની અથવા તો કે જનરલ નોલેજની બુક આવે છે, કોઈ પણ સારું જનરલ નોલેજનું પબ્લિકેશન તો વાંચવું જ પડે. ત્યારબાદ માર્ગ સુરક્ષામાં ટ્રાફિક નિયમો, રોડ સાઇડ, આ બધી કંડક્ટરને લગતી માહિતી. ગુજરાતી વ્યાકરણમાં શબ્દ સમૂહ, સંધિ, સમાસ, પ્રત્યય, વિરામચિહ્નો, વાક્ય રચના, મહાવરો, આ તમામ વસ્તુઓ ગુજરાતી વ્યાકરણની અંદર કરવી પડે. ત્યારબાદ અંગ્રેજી વ્યાકરણની અંદર પણ તમારા મિત્રો 10 માર્ક્સનું અંગ્રેજી વ્યાકરણ પૂછાય છે. ગ્રામર છે, વોકેબેનરી, આર્ટિકલ છે, ટેન્સ છે, આ બધું તમારે અંગ્રેજી વ્યાકરણની અંદર પણ કરવું જોઈએ. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો રિઝનિંગની અંદર સામાન્ય રિઝનિંગ સૌપ્રથમ તમારે મિત્રો ડીપની અંદર એટલું બધું જે CC લેવલે અને PSI લેવલે રિઝનિંગ પૂછાય છે તેવું નહીં પૂછાય, પરંતુ સામાન્ય લેવલનું તમારે રિઝનિંગ કરવું જોઈએ. કોડિંગ, ડીકોડિંગ, બ્લડ રિલેશન, સિલોક્સ છે, કેલેન્ડર છે, આ તમામ પ્રકારની માહિતી તમારે રિઝનિંગની અંદર કરવી જોઈએ. ત્યારબાદ GSRT સંબંધિત જે ભાડો લગેજના પ્રશ્નો છે તે પણ તમારે કરવાના થશે. અને મોટર વ્હીકલ એક્ટ, વાહન અધિનિયમ, પ્રાથમિક સારવાર, કંડક્ટરની ફરજો અને આપતી સમયની સુવિધાઓ, આ બધી તમારે કંડક્ટરની માહિતી કરવી જોઈએ. ત્યારબાદ કોમ્પ્યુટર મહત્વનો વિષય છે મિત્રો, 20 માર્ક્સનો પૂછાય છે કોમ્પ્યુટર. તો કોમ્પ્યુટરમાં MS ઓફિસ, ઇન્ટરનેટ, કોમ્પ્યુટરની બેઝિક હાર્ડવેર, સોફ્ટવેર, ઈમેલ અને કાર્બન સેફ કોપી, બધું કોઈ પણ પ્રકારની કમ્પ્યુટરનું એક સારું પબ્લિકેશન, સારા પબ્લિકેશનની બુક વસાવી લેવાની અને તેમાંથી કમ્પ્યુટર કરી લેવાનું. તો આ તે કંડક્ટરના સિલેબસની માહિતી મિત્રો. આ પ્રમાણે તમે તૈયારી કરી શકો છો. કમસે કમ મિત્રો તમામ કેટેગરીની અંદર જેટલા 80 જનરલની અંદર તો 80 આસપાસ કહી શકાય, પરંતુ 75+ માર્ક્સ લાવવાનો અત્યારથી મિત્રો ટાર્ગેટ કરી લેવો જોઈએ. કટ ઓફ માર્ક્સ. તો કંડક્ટરની તૈયારી કરતા તમામ મિત્રોને આ માહિતી ક્યાંક ને ક્યાંક તમારી તૈયારી માટે મદદરૂપ થશે. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા અને અન્ય મિત્રોને શેર કરવા નમ્ર વિનંતી, જેથી કરીને કોઈ પણ પ્રકારની ભરતીની માહિતી હોય, કોઈ પણ પ્રકારની ડિટેલ તમે સૌથી પહેલાં આપણી ચેનલ પર મેળવી શકો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.